શ્રી કસ્તુરબા મોહનદાસ ગાંધી પ્રાથમિક શાળા નંબર 48 મિલની ચાલી. ચાલો આજે આપણે અંગ્રેજીની અંદર યુનિટ 2 એમની એક્ટિવિટી નંબર 4નો અભ્યાસ કરીએ. આ એમિનેશન વિડીયો જોઈએ અને તે દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ. Activity 4. The great ruler of India, Akbar had 9 gems in his court. ભારતના મહાન શાસક અકબરના દરબારમાં 9 રત્નો હતા. The 9 gems were the greatest in their own fields. આ 9 રત્નો તેમના પોતાના ક્ષેત્રોમાં સૌથી મહાન હતા. One of them was Tansen, a great musician. તેમાંના એક મહાન સંગીતકાર તાનસેન હતા. He played different types of musical notes for the king. તેઓ બાદશાહ માટે વિવિધ પ્રકારના સંગીતના સુર વગાડતા. He played ragas like Malkauns, Deepak, Kedar, Malhar, etc. તેઓ માલકાંસ, દીપક, કેદાર, મલ્હાર વગેરે જેવા વિવિધ રાગ વગાડતા. Tansen made some innovations in Malhar Rag and created Mia Malhar Rag. તાનસેને મલ્હાર રાગમાં થોડા ફેરફાર કરી મિયા મલ્હાર રાગની રચના કરી. One evening, the king was in his court. એક સાંજે બાદશાહ તેમના દરબારમાં હતા. ઉસ્તાદજી, play something new on your તાનપુરા and make us happy. ઉસ્તાદજી, તમારા તાનપુરા પર કંઈક નવું વગાડો અને અમને ખુશ કરો. તાનસેન agreed. તાનસેન સહમત થયા. He took his તાનપુરા. તેમણે તેમનો તાનપુરો લીધો. He started the રાગ દરબારી. તેમણે રાગ દરબારી ગાવાનું શરૂ કર્યો. The court became calm and quiet. દરબાર શાંત અને નીરવ થઈ ગયો. People forgot everything around them. લોકો તેમની આસપાસનું બધું જ વિસરી ગયા. After some time, the king looked up, his eyes bright with praise. થોડા સમય બાદ બાદશાહે ઉપર જોયું. તેમની આંખો વખાણથી ચમકતી હતી. Wonderful! અદ્ભુત! Superb! I listen to you every day, but this was the best. ઉત્તમ! હું તમને રોજ સાંભળું છું, પણ આ સૌથી સારું હતું. તાનસેન bowed before the king. તાનસેને બાદશાહ સમક્ષ નમન કર્યું. I think you have the most wonderful voice in the world. મને લાગે છે કે તમારો અવાજ વિશ્વમાં સૌથી અદ્ભુત છે. Well, my lord, there is someone who sings better than I. વારુ રાજન, કોઈક છે જે મારા કરતા પણ વધુ સારું ગાય છે. Really? ખરેખર? Then I must have him sing in my court. Can you arrange it? તો પછી મારે તેમને મારા દરબારમાં ગાવા બોલાવવા જ જોઈએ. શું તમે તેવી ગોઠવણ કરી શકો? તાનસેન shook his head. તાનસેને માથું હલાવ્યું. I am afraid he will not come to the court. મને ડર છે કે તેઓ દરબારમાં નહીં આવે. What? Even if he hears that the king himself requests him? શું? રાજા પોતે તેમને વિનંતી કરે છે તેવી ખબર પડે તો પણ નહીં? No, not even then. ના, તો પણ નહીં. Akbar was very eager to meet him. અકબર તેમને મળવા બહુ આતુર હતા. Very well, ઉસ્તાદજી. સારું, ઉસ્તાદજી. With a smile, he looked into Tansen's eyes. તેઓ મલક્યા અને તાનસેનની આંખોમાં જોયું. If he doesn't come here, I shall go to him myself.
જો તેઓ અહીં ન આવે તો હું પોતે તેમની પાસે જઈશ. વિલ યુ ટેક મી ટુ હિમ? તમે મને તેમની પાસે લઈ જશો? Yes, but you do not go there as the king. હા, પણ તમે ત્યાં બાદશાહ તરીકે નહીં જાઓ. I shall go as a humble lover of music. હું સંગીતનો એક નમ્ર ચાહક તરીકે જઈશ. સંત હરિદાસ વોઝ ધ મેન. તે વ્યક્તિ સંત હરિદાસ હતા. તાનસેન ટોલ્ડ અકબર અબાઉટ હિમ. તાનસેને અકબરને તેમના વિશે કહ્યું. હી વોઝ તાનસેન્સ ગુરુ. તેઓ તાનસેનના ગુરુ હતા. He lived a very simple life. તેઓ સાદું જીવન જીવતા. He was devoted to music and to Lord Krishna. તેઓ સંગીત અને ભગવાન શ્રી કૃષ્ણને સમર્પિત હતા. He lived in Vrindavan in a hut on the bank of river Yamuna. તેઓ વૃંદાવનમાં યમુના કિનારે એક ઝૂંપડીમાં રહેતા. His disciples were Baiju Bawra and Tansen. Baiju Bawra અને તાનસેન તેમના શિષ્યો હતા. When Tansen and the king reached the place, Sant Haridas was busy with his daily routine. જ્યારે તાનસેન અને બાદશાહ તે જગ્યાએ પહોંચ્યા, સંત હરિદાસ તેમના રોજના કાર્યોમાં વ્યસ્ત હતા. He greeted both. તેમણે બંનેનું અભિવાદન કર્યું. When they requested him to sing. જ્યારે તેમણે તેમને ગાવાની વિનંતી કરી. I am not a great musician. હું મહાન સંગીતકાર નથી. I sing as you sing. હું તમારા જેવું જ ગાઉં છું. I left singing many days ago. મેં ઘણા દિવસો અગાઉ ગાવાનું છોડી દીધું છે. So I can't sing properly. તેથી હું બરાબર ગાઈ શકતો નથી. Tansen, his favorite disciple could not persuade him to change his mind. તેમના માનીતા શિષ્ય તાનસેન પણ તેમને તેમનો નિર્ણય બદલવા મનાવી શક્યા નહીં. However, Tansen knew how to get round him. પણ તાનસેનને તેમની સાથે કામ કઈ રીતે પાર પાડવું તેની ખબર હતી. He offered to sing before his guru. તેમણે તેમના ગુરુ સામે ગાવાનો પ્રસ્તાવ મૂક્યો. Then, as Tansen sang, he made some mistake again and again. પછી તાનસેને ગાતા ગાતા અમુક ભૂલ ફરી ફરી કરી. That's not right, not Tansen. તે સુર બરાબર નથી, તાનસેન. What has happened to you? તને શું થઈ ગયું છે? Tansen pretended not to understand. તાનસેને કંઈ જ ન સમજવાનો ઢોંગ કર્યો. He made the same mistake again. તેમણે ફરીથી તે જ ભૂલ કરી. સંત હરિદાસ was angry. સંત હરિદાસ ગુસ્સે થઈ ગયા. He took the તાનપુરા from Tansen's hand. તેમણે તાનસેનના હાથમાંથી તાનપુરો લઈ લીધો. He sang the રાગ દરબારી in the right way. તેમણે યોગ્ય રીતે રાગ દરબારી ગાયો. He went on to the next and the next. તેઓ એક પછી એક બીજા રાગ ગાવા લાગ્યા. The sweetness of his voice spread all around. તેમના કંઠની મધુરતા ચોમેર ફેલાઈ ગઈ. Both the king and Tansen forgot where they were. બાદશાહ અને તાનસેન બંને તેઓ ક્યાં હતા તે ભૂલી ગયા. The king realized that Tansen was right. બાદશાહને સમજાયું કે તાનસેન સાચા હતા. He had certainly never heard any music like this before. તેમણે ખરેખર આવું સંગીત પહેલા સાંભળ્યું ન હતું. I agree. હું સહમત છું.
સંત હરિદાસ ઇઝ ધ ગ્રેટેસ્ટ મ્યુઝિશિયન. સંત હરિદાસ સૌથી મહાન સંગીતકાર છે. નો અધર મ્યુઝિશિયન ઇઝ સો ગ્રેટ એઝ હિમ. તેમના જેવો મહાન બીજો કોઈ સંગીતકાર નથી. They walked back silently. તેઓ શાંતિથી પાછા ચાલ્યા. Then the king broke the silence. પછી બાદશાહે શાંતિનો ભંગ કર્યો. Why can't you sing like him, ઉસ્તાદજી? તમે તેમની જેમ કેમ ગાઈ શકતા નથી, ઉસ્તાદજી? Shahenshah, I sing at your command, the command of the King of Hindustan. Guruji sings for the one who is the King of Kings. શહેનશાહ, હું તમારા આદેશ પર ગાઉં છું, હિન્દુસ્તાનના રાજાના આદેશ પર. ગુરુજી તેમના માટે ગાય છે જે રાજાઓના પણ રાજા છે. હાય વિદ્યાર્થી મિત્રો, મજા આવી વિડીયો જોવાની? ચાલો હવે આ પાઠની પાછળ આપેલા પ્રશ્નો છે એમને જોઈએ. એમાં પહેલું છે આ એક્ટિવિટીની અંદર, માર્ક ટ્રુથ ઓફ ફોલ્સ ફોર ધીસ સેન્ટેન્સ. યુઝર ટી માર્ક ફોર ટ્રુથ એન્ડ એફ માર્ક્સ ફોર ફોલ્સ. એટલે સાચું હોય તો ટી અને ખોટું હોય તો ફોલ્સ, એટલે એફ કરવાનો છે. આપણને અહીંયા 6 વાક્યો આપ્યા છે. એમાં પહેલું વાક્ય છે, તાનસેન અગ્રીડ ધેટ હી વોઝ ધ બેસ્ટ સિંગર. તાનસેન છે એ એગ્રી થયો કે તે બેસ્ટ એટલે કે મહાન સિંગર છે. તો કે ના એ વાત ખોટી છે, એટલે અહીંયા ફોલ્સ આવશે, એટલે એફ. પછી આપ્યું છે, સંત હરિદાસ લીવડ ઇન ધ હટ. તે કે સંત હરિદાસ છે એ ઝૂંપડીમાં રહેતા હતા. તો યસ, સાચી વાત, એમાં ટી આવશે. પછી સંત હરિદાસ કમ ટુ અકબર્સ કોર્ટ. સંત હરિદાસ છે એ અકબરના કોર્ટ દરબારમાં આવ્યા, તો ખોટું છે, એટલે એફ આવશે. પછી ચોથું છે, સંત હરિદાસ કુડ નોટ સિંગ વેલ. સંત હરિદાસે ખોટું સારું ન ગાયું, તો એ ખોટું આવશે, એટલે એમાં આવશે એફ. પછી પાંચમું, તાનસેન મેડ સમ મિસ્ટેક ડિસલિબરેટલી. એટલે કે એણે સાથે કરી અને છે એ મિસ્ટેક કરી હતી. તો કે ના, એટલે એમાં ટી એટલે સાચું આવશે. અને છઠ્ઠું, ધ કિંગ અગ્રીડ ધ હેડ સંત હરિદાસ વોઝ એ વન્ડરફુલ સિંગર. સંત હરિદાસ છે ખરેખર એ અદ્ભુત સિંગર હતા, એટલે કે સંગીતકાર હતા. તો એમાં ટી એટલે સાચું આવશે. ત્યાર પછી આ જ એક્ટિવિટીની અંદર એની પછીનું એમાં છે એ ટીક કરવાની છે, જે આની અંદર આવતો પાઠની અંદર આવતો જે મિનિંગ હોય એની સામે ટીક કરવાનું છે. એમાં છે કે વોટ ડુ ધીસ લાઇન્સ ફ્રોમ ધ લેસન મીન. ટીક માર્ક ધ કરેક્ટ આન્સર. સાચા જવાબની સામે ટીક કરવાની છે. આમાં 3 ઓપ્શન આપ્યા છે. 3 ઓપ્શનમાંથી જે સાચો જવાબ છે એની સામે આપણે ટીક કરવાની છે. એમાં પેલું છે, ધેર ઇઝ સમ ટાઈમ હુ સિંગ બેટર ધેન આઈ. તો એમાં આવશે આઈ સિંગ બેટર ધેન સમવન. બીજું છે એટલે બી, સમવન સિંગ બેટર ધેન આઈ ડુ. કે સમવન સિંગ્સ એઝ વેલ એઝ આઈ ડુ. તો એમાં બીજું કે ઘણી વાર છે એટલે સારામાં સારું તે હું ગાઉં છું, એટલે બીજું આવશે. બીજું અને પછીનું આવે છે બીજા નંબરનું, આઈ એમ અફેર્ડ હી વિલ નોટ કમ શહેનશાહ. તો એમાં પેલું છે, આઈ એમ અફેર્ડ ધેટ હી વિલ કમ. બીજું બી છે, આઈ એમ નોટ અફેર્ડ ઓફ હિમ. સી, આઈ એમ અફેર્ડ ધેટ હી વિલ રેફ્યુઝ ટુ કમ. તો એમાં છેલ્લું સી, આઈ એમ અફ્રેડ ધેટ હી વિલ રેફ્યુઝ ટુ કમ. પછી ત્રીજું આપ્યું છે, બટ તાનસેન નો વુ ટુ ગેટ રાઉન્ડ હિમ. તો એમાં એ આપ્યું છે, તાનસેન ન્યૂ ધ વે અરાઉન્ડ. બીજું બી, તાનસેન ન્યૂ વુ ટુ ગેટ સંત હરિદાસ ટુ સિંગ. કે તાનસેન ન્યૂ ધેટ હી કોલ્ડ ગો રાઉન્ડ હિમ. તો
તો કે તાનસેન એ છે એ જાણતો હતો કે સંત હરિદાસ છે એ સારું ગાય છે, એટલે એમાં બી આવશે. પછી પાછળના પેજ ઉપર ચોથું, આઈ સિંગ એટ યોર કમાન્ડ. હું તમારા આદેશ પ્રમાણે ગાઉં છું. તો એમાં આપ્યું છે આઈ સિંગ બીકોઝ યોર આસ્ક ટુ મી. બી યોર કમાન્ડ આઈ મ્યુઝિકલ ફોર મી. અને સી યુ સિંગ એટ માય કમાન્ડ. એટલે એમાં પહેલું આવશે કે હું છે ગાઉં છું કારણ કે તમારા કહેવા પ્રમાણે. બરાબર, એટલે એમાં પહેલું છે એ આ પાઠમાં આવે છે. પછી બીજું આપ્યું, ગુરુજી સિંગ ફોર વન હુ ઇઝ ધ કિંગ ઓફ કિંગ્સ. તો એમાં ગુરુજી સિંગ્સ ફોર વન ગ્રેટ સિંગ. કે બી ગુરુજી સિંગ્સ ફોર મેની કિંગ્સ. કે ગુરુજી સિંગ્સ ટુ ગોડ. તો ગુરુજી કોના માટે ગાય છે? તો કે ગુરુજી ભગવાન માટે ગાય છે. બરાબર, એટલે એમાં સી એ બંધ બેસતું આવે છે, એટલે એમાં સી ઉપર ટીક આવશે. હવે પછી આને આ એક્ટિવિટીની અંદર આન્સર ધીસ ક્વેશ્ચન છે. આ પ્રશ્નનો જવાબ આપવાનો છે. આ પહેલો પ્રશ્ન છે, હુ સિંગ બેટર ધેન તાનસેન. કોણ તાનસેન કરતાં સારું ગાતું હતું? તો સંત હરિદાસ સેંગ બેટર ધેન તાનસેન. પછી બીજો પ્રશ્ન, વેર ડીડ સંત હરિદાસ લીવ. સંત હરિદાસ ક્યાં રહેતા હતા? તો કે સંત હરિદાસ લીવડ ઇન વૃંદાવન. ત્રીજું, વાય ડીડ અકબર ડિસાઇડ ટુ ગો ટુ સંત હરિદાસ હન્ટ. શા માટે નક્કી કર્યું જવાનું સંત હરિદાસની ઝૂંપડીએ? તો અકબર છે એ જાણવા માંગતો હતો કે ખરેખર એ મારી આમની કરતાં તાનસેન કરતાં પણ સારું ગાય છે. એટલે કે અકબર ડિસાઇડ ટુ ગો ટુ સંત હરિદાસ હન્ટ બીકોઝ હી સેંગ બેટર ધેન તાનસેન. એટલે તાનસેન કરતાં સારું ગાવાવાળા છે એટલા માટે. પછી ચોથું, વોટ કન્ડિશન ડીડ તાનસેન પુટ બિફોર ધ કિંગ. શું શરત રાખી તાનસેને છે એ કિંગની પાસે? તો કે તાનસેન ટોલ્ડ અકબર્સ ધેટ હી કોલ્ડ નોટ ગો ટુ સંત હરિદાસ એઝ એ કિંગ. બરાબર. પછી પાંચમું, હુ ડીડ તાનસેન ગેટ સંત હરિદાસ ટુ સિંગ. શું છે એ તાનસેને છે હરિદાસના પહેલામાં મિસ્ટેક કાઢી. તો કે તાનસેન સેંગ રાગ દરબાર બટ હિઝ ધ મેડ સમ મિસ્ટેક અગેન એન્ડ અગેન. ધીસ મેડ સંત હરિદાસ એગ્રી. સો હી સંત હરિદાસ સેંગ રાગ દરબાર ધેટ નાઇટ વે. પછી તેણે જે મિસ્ટેક કરી તેણે પછી સંત હરિદાસે આ રાગ ફરીવાર ગાયો. આ રીતે છે એની અંદર જવાબ.